રાજ્યમાં 5મી જૂનથી અણધાર્યા વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। તારીખ 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં પડશે ધોધમાર વરસાદ। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। 10મી જૂન સુધી મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પડશે વરસાદ। 12 જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ। 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ સારો પડશે। આગામી 4 દિવસ ગરમીનો પણ અહેસાસ થશે। તારીખ 5 થી 9 માં અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે અને તારીખ 8 થી 12 માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। 12 જૂન બાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં 18મી જૂન બાદ એક સારી સિસ્ટમ બનશે અને 18 થી 30માં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરબ સાગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ સારો વરસાદ લગભગ 24 થી 30માં બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે રાજ્યમાં જૂનમાં 24 થી 30માં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ વખતે ચોમાસું સારું જવાની ધારણા છે।